નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારા સૌનું તમારા પોતાના ચેનલમાં. ભક્તો, આજની વિડીયો ખૂબ જ ખાસ થવાની છે, કારણ કે આજની વિડીયોમાં એવો શુભ સંયોગ બન્યો છે, એવો દુર્લભ સહયોગ બન્યો છે. મિત્રો, ભૂલથી પણ માચીસ સિવાય આ 10 વસ્તુઓ તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ના રાખવી. આજે દરેકના ઘરમાં એક મંદિર બનેલું હોય છે, અને જે મંદિરમાં બધી સામગ્રીને વ્યવસ્થિત રીતે રાખે છે, અને તમને ખબર છે કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ, તો આવી સ્થિતિમાં તમારા ઘરની પ્રગતિ થશે. તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહેશે. અને જે ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર કે ફોટો રાખેલી છે, તો તે ઘર પરિવારના કોઈ પણ સભ્યને આ વિડીયો જરૂરથી જોવી જોઈએ. આ એક એવી માહિતી છે જે મોટા ભાગે ગુપ્ત માહિતી છે, જે તમને કોઈ નથી કહેતું. અને જેમને ખબર હોય છે તે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને તે ઘર પરિવારના બધા સભ્યો ધનવાન બનતા જાય છે. તમારામાંથી કોઈ પણ માણસે કે વ્યક્તિએ સમય કાઢીને આ વિડીયોને પૂરો જોઈ લીધો તો સમજી લેવું કે તે ઘરમાં સુખ શાંતિની સાથે સાથે માતા લક્ષ્મી હંમેશા માટે ઘરમાં પ્રવેશ કરી જશે. આજે પણ આ આધુનિક સમયમાં ઘણા એવા લોકો હોય છે જે ઘરના મંદિરની સામે ઘણી એવી હરકત કરી દે છે, જેના કારણે તેમના ઘરમાં દુઃખનો પહાડ તૂટી પડે છે. આજે જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો, તો આજે આ વિડીયો તમારા મંદિર માટે, તમારા ભગવાન માટે જોઈ લેવી. ભૂલથી પણ આ વિડીયોને ના છોડી દેતા. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, એકના એક દિવસે વિડીયો તમારે જરૂરથી જોવી પડશે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો રહી રહ્યા છે જેમણે હજુ સુધી ઘરના મંદિરમાંથી 3 વસ્તુઓ હટાવી નથી. અને કેટલાક એવા લોકો પણ છે જેમને ઘરનું મંદિર પોતાના બેડરૂમમાં જ બનાવી રાખ્યું છે. આવી સ્થિતિમાં ઘણા પતિ પત્ની એવા જ છે, બેડરૂમમાં જ પોતાના ઘરનું મંદિરમાં એક જ સાથે પતિ પત્ની સૂવે છે. કહેવાનો અર્થ એ છે કે જે રૂમમાં પતિ પત્ની સાથે રહે છે, એક સાથે ખાય છે અને મિત્રો એક સાથે સંબંધ બનાવે છે. અને જરા વિચારીને તો જુઓ, તમારા બેડરૂમમાં ભગવાનજીનું મંદિર છે અને તમે ભગવાનજીની સામે આ બધું કરો છો, અને ભગવાનજીના મંદિરની સામે આ પ્રકારની હરકત કરવી ખૂબ જ ખોટું છે. અમે હાથ જોડીને તમને કહી રહ્યા છીએ, ક્યારે પણ તમારા બેડરૂમમાં બની શકે તો મંદિર ના બનાવશો, પરંતુ ઘરનું મંદિર અલગથી હોવું જોઈએ. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે જેમાં પૂજાઘર નહીં હોય, અને પૂજાઘર એ સ્થાન પર હોય જ્યાં ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. તેથી તમારું પૂજાઘર વાસ્તુ પ્રમાણે એવું હોવું જોઈએ જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર સારી રીતે કરી શકે. ઘણી વખત તમે જોયું હશે, આપણે પૂજાઘરમાં મૂર્તિઓ રાખીએ છીએ, પરંતુ પૂજાઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ રાખીએ છીએ જેના કારણે ઘર પ્રગતિ કરવાને બદલે નીચે ડૂબી જાય છે. ઘણા લોકોને ગેરસમજ થાય છે. કેટલાક એવા લોકો હોય છે જે વાસ્તુશાસ્ત્રને હળવાશથી લે છે અને ઘરમાં રાખેલી વસ્તુઓને જ્યાં રાખવી જોઈએ ત્યાં રાખી શકતા નથી. મિત્રો, આજકાલના સમયમાં જે મહિલાઓ લગ્ન કરીને આપણા ઘરમાં નવી વહુ બનીને આવે છે, તેમને ન તો વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે અને ન તો મંદિરમાં શું રાખવું જોઈએ, શું ન રાખવું જોઈએ, મંદિરની સામે કેવું વર્તન બિલકુલ ન કરવું જોઈએ. આ બધાનું આજના સમયમાં નવી મહિલાઓને જે આપણા ઘરમાં આવે છે તેમને આ વાતોનું બિલકુલ જ્ઞાન નથી. તેથી આજકાલની મહિલાઓ મંદિરની સામે કોઈ પણ પ્રકારનું અયોગ્ય વર્તન કરે છે. આધુનિક સમયમાં પતિ પત્નીનું રસોડું બેડરૂમ બની જાય છે. આ ખબર જ નથી પડતી અને ઘર બરબાદ થવા લાગે છે. મિત્રો, વિડીયોને શરૂઆત કરતાં પહેલાં તમને વિનંતી છે, કમેન્ટ બોક્સમાં જય સીતારામ જરૂરથી લખજો, જય શ્રી રામ લખજો. જે ભક્તો આ વિડીયોને જોઈ રહ્યા છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, તેમના ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી જીવન જીવે. જો તમારામાંથી કોઈ રામચંદ્રજીને માને છે, જો ખરેખર ભક્ત છે, તો તમે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને નીચે કમેન્ટ બોક્સમાં એકવાર જય સિયારામ લખી દેજો. જે ભક્ત કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખે છે તેના મનમાં જે પણ મનોકામના હોય તે પૂરી થાય છે. મિત્રો, પૂજા ઘરમાં આ વસ્તુઓ રાખવી અશુભ છે. ધનનો નાશ થઈ જાય છે. માં આવા ઘરનો ત્યાગ કરી દે છે.
આ સાથે વિડીયોમાં આપણે જાણીશું ખાસ વસ્તુઓ વિશે જેનું પૂજા ઘરમાં હોવું અત્યંત આવશ્યક છે. જો ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની કામના કરો છો તો આ 3 વસ્તુઓ પૂજા ઘરમાં હોવી જોઈએ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે, દરેક માણસ પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર જરૂરથી લગાવે, જેની અંદર તે પોતાના બધા પ્રિય દેવી દેવતા તેમની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધા ભાવથી રાખે છે. તેઓ પોતાના મંદિરોમાં દેવી દેવતાઓની તસવીરો, પૂજા પાઠનો સામાન વગેરે વસ્તુઓ પણ રાખે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર કેટલીક એવી વસ્તુઓ રાખવી જેટલી ફળદાયી હોય છે, તેટલું જ કેટલીક વસ્તુઓ રાખવી અમંગળ અને અશુભ હોય છે. આ કેટલીક વસ્તુઓ એવી છે જેનાથી ઘરમાં નકારાત્મકતા રહે છે અને લડાઈ ઝઘડા, કલેશ અને નુકસાન થાય છે. આજે આપણે જાણીશું આવી અશુભ વસ્તુઓ વિશે જેને ઘણા લોકો જાણતા અજાણતા ઘરના મંદિરમાં રાખી દે છે. જો તમારા ઘરમાં પણ આવી વસ્તુઓ રાખેલી હોય તો તેને તરત જ હટાવી દેજો અને કોઈ બીજી જગ્યાએ રાખી દેજો. પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખો. લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે, પણ તેમની પણ પૂજા કરવી જોઈએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં માણસ કેટલો પણ અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માનીને તેની પૂજા કરશે, જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ આની ભવિષ્યવાણી પહેલેથી જ કરી હતી કે કલિયુગમાં મનુષ્ય આધારવાદી પક્ષ અને ધૂપદાની. દોસ્તો, ભારતની પરંપરા માટીથી જોડાયેલી છે, એટલે જ મંદિરમાં પરંપરાગત માટીનો દીવો જરૂરથી હોવો જોઈએ. જો તમે માટીનો દીવો ન રાખી શકો તો ધાતુના દીવાનો ઉપયોગ કરો. જો ભગવાનમાં તમારી શ્રદ્ધા વધારે હોય તો તમે છાણ રાખીને ગોળ અને ઘીનો ધૂપ આપી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. બીજી વસ્તુ છે સ્વસ્તિક. ઘરના મંદિરમાં જરૂરથી હોવું જોઈએ, અથવા તો તમે તેને રોલીથી પણ બનાવી લો, કારણ કે સ્વસ્તિક તમારા ઘરની શક્તિઓ, સૌભાગ્ય અને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં સ્વસ્તિકનું ચિહ્ન જરૂરથી બનાવવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે કળશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમારા મંદિરમાં રોલી કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેના પર મંગળ કળશ જરૂરથી રાખો. આવું કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ચોથી વસ્તુ છે શંખ. બહુ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનના 14 રત્નો સાથે થઈ હતી. આ જ કારણે શંખ મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે. શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે, એટલે જ મંદિરમાં શંખ જરૂરથી હોવો જોઈએ. શંખના ઘરમાં હોવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારે પણ ધનની કમી અનુભવાતી નથી. પાંચમી વસ્તુ છે ઘંટી. મંદિરમાં ઘંટી જરૂર જોવા મળે છે, કારણ કે ઘંટીને શુભ માનવામાં આવે છે. એટલે જ્યારે ઘરના મંદિરમાં ઘંટીનો અવાજ થાય ત્યારે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે તે ઘરની આસપાસની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે. આ છે એ વસ્તુઓ જેને ઘરના મંદિરમાં જરૂરથી રાખવી જોઈએ. ચાલો હવે જાણી લઈએ ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારે ન રાખવી જોઈએ. સૌથી પહેલી વાત, ગણેશજીની વિષમ સંખ્યાઓમાં મૂર્તિ. ઘરમાં ક્યારે પણ ગણેશજીની મૂર્તિ 3 અથવા 5 જેવી વિષમ સંખ્યાઓમાં ન રાખો. તમારા મંદિરમાં ગણેશજીની માત્ર 2 મૂર્તિ રાખો અને શુભ માનવામાં આવે છે. જો તમે તમારા મંગળની કામના કરો છો તો ગણેશજીની મૂર્તિ મુખ્ય દ્વારની અંદરની તરફ મોઢું કરીને લગાવો. બીજી વસ્તુ છે તૂટેલા ચોખા. તમારા મંદિરમાં ક્યારે પણ તૂટેલા ચોખા ન રાખો. આની સાથે જૂના ચડાવેલા ચોખા વધારે સમય સુધી ન રાખો. આ નકારાત્મક ઉર્જાને ફેલાવે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમે મંદિરમાં રાખવાના ચોખાનો ઉપયોગ હળદરમાં ભીંજવીને જ કરો. વધારે શુભ પરિણામો તમને મળશે. ત્રીજી વસ્તુ છે પૂર્વજોની તસવીર. જો તમારા ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીર રાખેલી છે તો તેને તરત જ ત્યાંથી હટાવી દો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘરમાં મૃત પરિજનોની તસવીર રાખવું અશુભ માનવામાં આવે છે.
આનાથી અશુભ પરિણામો પ્રાપ્ત થાય છે. મૃતક પરિજનો પૂજનીય અને સન્માનીય છે, પરંતુ તેમનું સ્થાન દેવતાઓની બરાબરીમાં નથી આવતું. આની સાથે માતા લક્ષ્મીની ઊભી મૂર્તિની પૂજા પણ ન કરવી જોઈએ. માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ. આવી રીતે આપણે પૂજા ઘરમાં આ મૂર્તિઓ ન રાખવી જોઈએ. ચાલો હવે જાણીએ વિશેષ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં જરૂરથી હોવી જોઈએ. આ વસ્તુઓ પૂજા ઘરમાં હોવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે. માં લક્ષ્મી ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે છે. તો પહેલી વસ્તુ છે ગંગાજળ. આપણા શાસ્ત્રોમાં જળને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે, એટલે જ પૂજા ઘરમાં ગંગાજળનું હોવું અત્યંત આવશ્યક છે. ગંગા નદી બધા પાપોને નાશ કરનારી તથા બધા રોગોને નાશ કરનારી છે. એટલે જો તમારા પૂજા ઘરમાં એક તાંબાના નાના પાત્રમાં તમે ગંગાજળ ભરીને રાખો છો તો એનાથી પૂજા ઘરની શુદ્ધતા જળવાઈ રહે છે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. બીજી વસ્તુ છે કળશ. શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. પછી તે સત્યનારાયણની પૂજા હોય કે દિવાળી કે નવરાત્રિ હોય, કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય કે માંગલિક કાર્યો હોય, કળશની સ્થાપના વિના તે બધું અધૂરું માનવામાં આવે છે. પૂજામાં કળશનો ઉપયોગ દેવતાઓનું આહ્વાન કરવા માટે કરવામાં આવે છે. ઈશ્વરની સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખવું એટલું શુભ હોય છે કે આપણે રોજની પૂજા કરતી વખતે ભગવાનની સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખીએ તો તેનો ચમત્કારિક અસર આપણે જરૂરથી જોવા મળે છે. એટલે મુખ્ય રૂપે તાંબાના કળશનો ઉપયોગ કરો. પૂજામાં જો કોઈ સામગ્રીની કમી રહી જાય તો ચિંતા ન કરો અને પૂજા વચ્ચેથી છોડીને ન જાઓ. આવા સમયે ભગવાનને ચોખા અને ફૂલ ચઢાવો અને મનમાં તે વસ્તુનું ધ્યાન કરો. પ્લાસ્ટિકની બોટલમાં કોઈ પણ અપવિત્ર ધાતુના વાસણો, જળ ક્યારે પણ ન રાખવું જોઈએ. અપવિત્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણમાં ગંગાજળ ન રાખવું જોઈએ. તાંબાના વાસણમાં રાખવું તે શુભ રહે છે. કેતકીનું ફૂલ શિવલિંગ પર ક્યારે અર્પણ ન કરવું જોઈએ. કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા જરૂરથી ચડાવવી જોઈએ. માં લક્ષ્મીને વિશેષ રૂપે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. અને જો તમે આ શુક્રવારનો દિવસે કરો છો તો તમને ઘણો લાભ મળે છે. આ ફૂલને 5 દિવસ સુધી પાણીમાં છાંટી અને ફરીથી ચડાવી શકો છો. હંમેશા આ વાતનું ધ્યાન રાખો, ક્યારે પણ દીવાને દીવોથી ન સળગાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે માણસ દીવાથી દીવો સળગાવે છે તે રોગી થાય છે. ઘરના મંદિરમાં સવારે કે સાંજે દીવો જરૂરથી કરવો જોઈએ. એક દીવો ઘીનો, એક દીવો તેલનો સળગાવવો જોઈએ. પૂજામાં દીવો યોગ્ય જગ્યાએ રાખવો જોઈએ. ઘીનો દીવો હંમેશા જમણી બાજુ, તેલનો દીવો હંમેશા ડાબી બાજુ. જળપાત્ર લઈને ધૂપદાન જેવી વસ્તુઓ હંમેશા ડાબી બાજુએ રાખવી જોઈએ. ઘરે પૂજાના સમયે ઊભા રહીને પૂજા ન કરો અને ન તો સીધા જમીન પર બેસીને પૂજા કરો. પૂજા કરતાં પહેલાં હંમેશા આસન બિછાવો અને આસન પર બેસીને જ પૂજા કરો. આની સાથે જ માથું ઢાંક્યા વગર પૂજા ન કરવી જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, પૂજા કરતી વખતે હંમેશા માથું પટ્ટા કે રૂમાલથી ઢાંકવું જોઈએ. કોઈ પણ ભગવાનની પૂજામાં તેમનું આહ્વાન કરવું, ધ્યાન કરવું, આસન આપવું, સ્નાન કરાવવું, ધૂપ દીપ સળગાવવા, અક્ષત ચોખા, કુંભ, ચંદન, પુષ્પ, કોઈ પણ પ્રસાદ વગેરે અનિવાર્ય રૂપે હોવા જોઈએ. પૂજામાં પાનનું પાન પણ રાખવું જોઈએ. ધ્યાન રાખો કે પાનના પાન સાથે એલચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ ચડાવવા જોઈએ. મિત્રો, દેવી દેવતાઓને હાર, ફૂલ, પાંદડા વગેરે અર્પણ કરતાં પહેલાં એકવાર સ્વચ્છ પાણીથી જરૂરથી ધોઈ લેવા જોઈએ. બધા પ્રકારના પૂજામાં ચોખા વિશેષ રૂપે ચડાવવામાં આવે છે. પૂજન માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ જે આખા હોય અને તૂટેલા ન હોય. આખા ચોખા ચડાવતા પહેલાં તેને હળદરથી પીળા કરવા બહુ શુભ માનવામાં આવે છે. આ માટે થોડા પાણીમાં હળદર ઓગાળી અને તે ગોળમાં ચોખાને ડૂબાડીને પીળા કરી શકાય છે.
પૂજન કરતી વખતે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પૂજા દરમિયાન દીવો બુઝાવવો ન જોઈએ. આવું થાય તો પૂજાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી કપડું ચડાવવું જોઈએ. સૂર્યદેવ અને શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગનું, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના પૂજનમાં કુળ દેવતા, કુળ દેવી અને ઘરના વાસ્તુ દેવતા, ગ્રામ્ય દેવતા વગેરેનું ધ્યાન કરવું આવશ્યક છે. આ બધાની પૂજા પણ કરવી જોઈએ. પૂજનમાં આપણે જે આસન પર બેસીએ છીએ તેને પગથી આમ તેમ ખસેડવું ન જોઈએ. આસનને હાથેથી જ ખસેડવું જોઈએ. જો તમે રોજ એક દીવો ઘરમાં પ્રગટાવશો તો ઘરના ઘણા બધા વાસ્તુ દોષ દૂર થશે. સૂર્ય, ગણેશ, દુર્વા, શિવ અને વિષ્ણુ એ પંચદેવ કહેવાય છે. તેમની પૂજા બધા કાર્યોમાં અનિવાર્ય રૂપે કરવી જોઈએ. રોજ પૂજા કરતી વખતે આ પંચદેવનું ધ્યાન કરવું જોઈએ. આનાથી લક્ષ્મીની કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તુલસીના પાન અર્પણ કરવા જોઈએ અને જો તમે આ શુક્રવારે કરો છો તો ઘણો લાભ મળે છે. આ ફૂલને 5 દિવસ સુધી પાણી છાંટીને ફરીથી ચડાવી શકો છો. હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે ક્યારે દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ. અને જે શાસ્ત્રો અનુસાર જે માણસ દીવાથી દીવો પ્રગટાવે છે તે રોગી થાય છે. ઘરના મંદિરમાં સવારે અને સાંજે દીવો જરૂરથી પ્રગટાવો. એક ઘીનો દીવો, એક તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. પૂજામાં દીવો સાચી જગ્યાએ રાખવો જોઈએ. ઘીનો દીવો હંમેશા જમણી બાજુ, તેલનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ. જળપાત્ર લઈને ધૂપદાન જેવી વસ્તુઓ હંમેશા ડાબી બાજુ રાખવી જોઈએ. ઘરે પૂજાના સમયે ઊભા રહીને પૂજા ના કરો અને ના તો સીધા જમીન પર બેસીને પૂજા કરો. પૂજા કરતાં પહેલાં હંમેશા આસન બિછાવો અને આસન પર બેસીને જ પૂજા કરો. આની સાથે માથું ઢાંક્યા વગર પૂજા પણ ન કરવી જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, પૂજા કરતી વખતે હંમેશા માથું દુપટ્ટા કે રૂમાલથી ઢાંકવું જોઈએ. કોઈ પણ ભગવાનની પૂજામાં તેમનું આહ્વાન કરવું જોઈએ. મિત્રો, આ શાસ્ત્રો સંબંધિત પૂજા સંબંધિત વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો. હંમેશા ચૂલો સાફ સુથરો રાખવો જોઈએ. આનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માન સન્માન મળે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ચૂલા પર ખાલી વાસણ રાખીને છોડવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. આવા લોકોના ઘરમાં ક્યારે બરકત થતી નથી. રસોડું મંદિરની પછીની સૌથી પવિત્ર જગ્યા હોય છે. આમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ સમયે ઝાડુ વાળવું ખોટું છે. જો તમે સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ પોતું કરો છો તો દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે. ઝાડુમાં લક્ષ્મીનો વાસ હોય છે અને સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ વાળવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરને છોડીને ચાલ્યા જાય છે. જો કોઈ કારણવાસ ઝાડુ વાળવું જોઈએ તો તે ઘરની ગંદકીને ઘરમાં જ રાખો. તેને સવારે સફાઈ સાથે ફેંકી દો. એક હાથેથી ક્યારે પણ ના કરો આ ભૂલ. એક હાથેથી ચંદન ક્યારે ઘસવું ન જોઈએ. આવું કરવું નારાયણને પણ દરિદ્ર બનાવી દે છે. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ધનની કમીનો સામનો કરવો પડે છે. આની સાથે ચંદન ઘસ્યા પછી સીધું ભગવાનને ન લગાવવું જોઈએ. આ સારું માનવામાં આવતું નથી. ચંદનને પહેલાં કોઈ પાત્રમાં રાખો અને પછી દેવી દેવતાઓને અર્પણ કરો. આના વગર અધૂરી છે માં લક્ષ્મીની પૂજા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માત્ર લક્ષ્મીની પૂજા ના કરો પરંતુ સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. આથી જ તેમને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. એકલા માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થતી નથી. આથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. આ સમયે સુવાથી નારાજ થાય છે માં લક્ષ્મી. શાસ્ત્રો અને પુરાણોમાં સૂવા માટે સમયને નિર્ધારિત કરવામાં આવ્યો છે. સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રિના સમયે સૂવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલાક લોકો આળસના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂતા રહે છે, જે અનુચિત છે. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલ્યા જાય છે. ગોધૂલી વેળાએ સમયે પૂજા પાઠ માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. આ વખતે સૂવું કે લેટવું અશુભ માનવામાં આવે છે. માતાઓ અને બહેનો
અત્યાર સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ના લખ્યું હોય તો જરૂરથી લખી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો. અત્યાર સુધી તમે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો. તમારી દરેક મનોકામના બહુ જલ્દી પૂરી થશે. આથી તમને વિનંતી છે કે વિડીયો દરેક માતાઓ અને બહેનો સુધી જરૂરથી શેર કરો. તુલસીના પાંદડાને 11 દિવસ સુધી વાસી નથી માનવામાં આવતા. એના પાંદડા પર રોજ જળ છાંટી અને ભગવાનને અર્પણ કરી શકાય છે. તુલસીનું પાંદડું સ્નાન કર્યા વગર તોડવું ન જોઈએ. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ નહાયા વગર તુલસીના પાંદડાને તોડે છે તો પૂજનમાં આવા પાંદડાને ભગવાન દ્વારા સ્વીકારવામાં આવતા નથી. ધાર્મિક કાર્યોમાં પત્ર અવશ્ય ચડાવવો. કોઈ પણ પૂજા મનોકામના સફળતા માટે પોતાની ઈચ્છા અનુસાર ભગવાનને દક્ષિણા અવશ્ય ચડાવવી જોઈએ. સંકલ્પ લેવો જોઈએ કે દોષોને જલ્દીથી જલ્દી છોડશે તો મનોકામના અવશ્ય પૂર્ણ થશે. ભગવાન સૂર્યની 7, શ્રી ગણેશને 3, વિષ્ણુજીને 4 અને શિવજીને 2.5 પ્રદક્ષિણા કરવી જોઈએ. તે ઉપરાંત કળશ, નવગ્રહ દેવતા, 5 લોકપાલ, 16 માતૃકા અને શબ્દ માતૃકાની પૂજા પણ અનિવાર્ય રૂપે કરવી જોઈએ. આ બધાની પૂરી માહિતી કોઈ બ્રાહ્મણ પંડિત પાસેથી મેળવી શકાય છે. વિશેષ પૂજન પંડિતની મદદથી જ કરાવવું જોઈએ જેથી પૂજા વિધિવત થઈ શકે. ઘરમાં પૂજન સ્થળની ઉપર કોઈ કચરો કે કબાડ ન રાખવો જોઈએ. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી સુધી પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલી વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.